Hello, good evening, students. Good evening. Yes, very good evening. એકાદ મિનિટ રાહ જોઈએ, બાકીના સ્ટુડન્ટ્સ જોઈન થાય અને પછી આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, 7 વાગી ગયા છે અને આપણો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો કેમેસ્ટ્રી સબ્જેક્ટ અને ખાસ કરીને નીટના સ્ટુડન્ટ્સ જો વાત કરીએ તો જનરલી સીધી વસ્તુ છે, પહેલા જે સિલેક્ટ કરતા હોય છે તે બાયોલોજી, અને લગભગ બાયોલોજી પછી કેમેસ્ટ્રીમાં ફોકસ હોય છે. ઓકે, તો નીટ માટે જેને આપણે બે સ્કોરિંગ સબ્જેક્ટ કહી શકાય, અને ત્યાર પછી નો ડાઉટ સ્ટુડન્ટ ફિઝિક્સ પર ફોકસ કરે છે. તો કેમેસ્ટ્રી આપણે એવું કહી શકીએ કે જેટલું વધારે કવર કરશો ઓછા સમયમાં, ઓકે, એક તો મેક્સિમમ કવર કરવું છે અને લિમિટેડ ટાઈમ, ઓછા સમયમાં જેટલું મેક્સિમમ કવર કરી શકશો એટલો જ વધારે સમય તમે ફિઝિક્સમાં આપી શકશો. અને એવું કહેવાય કે નીટની જંગ એવો સ્ટુડન્ટ જીતી શકે કે જે સ્ટુડન્ટ ફિઝિક્સમાં વધારે એમસીક્યુ સોલ્વ કરી શકે. એનો મતલબ એવો નથી કે મેં એવું કીધું ફિઝિક્સમાં વધારે એમસીક્યુ સોલ્વ કરી શકે, એનો મતલબ તદ્દન એવો નથી કે પેલા ફિઝિક્સ, એ તો તમારા ઇન્ટરેસ્ટ પર ડિપેન્ડન્ટ છે. પણ જનરલી બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ સિક્વન્સમાં સ્ટુડન્ટ્સ એમસીક્યુ સોલ્વ કરતા હોય છે ક્વેશ્ચન પેપરમાં. તો સીધી વસ્તુ છે, બાયોલોજી, કેમેસ્ટ્રી તો મેં કીધું એમ કે લગભગ મોટા ભાગના સ્ટુડન્ટ્સ આ બે સબ્જેક્ટ ક્લિયર કરતા હોય. એટલા માટે મેં કીધું જે ફિઝિક્સમાં મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરી શકશે એ નીટનો જંગ જીતી શકશે. ક્લિયર? તો અત્યારથી આપણે એવી પ્રેક્ટિસ કરવી છે, એવી મહેનત કરવી છે કે જેથી કરીને જો તમે આવતા વખતે એક્ઝામ આપવાના હો તો ખૂબ 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 સરસ રિઝલ્ટ મેળવી શકો. એવી આપણે મહેનત કરવી છે અને કરાવી છે. ઓકે, જો કેમેસ્ટ્રીની વાત કરી દઈએ, મીન્સ કે ઓલ ઓવર ગમે તે સબ્જેક્ટ હોય, ઓકે, આપણી પાસે ઓરિજિનલ એક્ઝામમાં સમય એવું માનીએ છીએ ઓછો છે, પણ કેટલું તમે સિસ્ટેમેટિક વે થી જાઓ છો, જેટલું તમે પ્લાનિંગ વાઇઝ સિસ્ટેમેટિક વેઝ થી જશો એટલું તમે ટૂંકા સમયમાં મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરી શકશો. ઓકે, તો ટૂંકા સમયમાં વધારે એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણી પાસે કેટલીક શોર્ટ ટ્રિક્સ હોવી જોઈએ. ઓકે, કારણ કે ઘણી વાર એવું બની શકે કે ભાઈ રેગ્યુલર મેથડ આપણને ખબર છે એમસીક્યુ સોલ્વ કરવાની, પણ એની શોર્ટ ટ્રિક નથી ખબર. રેગ્યુલર મેથડ થી જશું તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય, આપણો વધારે ટાઈમ ચાલ્યો જતો હોય તેમાં, અને વધારે ટાઈમ જાય ઓકે, તો આપણો જે કન્સેપ્ટ છે ઓછા સમયમાં મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરવાનો, એ કન્સેપ્ટ પૂરો નહીં થાય. તો ઓટોમેટિક આપણે જંગમાંથી હટી જશું, બહાર નીકળી જવું પડશે. કારણ કે જો કોઈ એમસીક્યુમાં વધારે સમય જશે તો ઓકે, તો એનો તદ્દન મતલબ એવો પણ નથી હું તમને ઉતાવળ કરવાનું કહું છું. ઉતાવળ કરવી છે, પણ એવી ઉતાવળ નહીં કે જેનાથી ભૂલ થાય. ઉતાવળ કરવી છે પણ ભૂલ વગરની ઉતાવળ કરવી છે દોસ્તો. તો નો ડાઉટ આવી કેટલીક પ્રાઇમરી માહિતી હતી જે તમને પણ ઘણા શિક્ષકોએ તમારા રેગ્યુલર એકેડેમિક વર્ષ દરમિયાન આપેલી હશે. ઓકે, વધારે સમય હવે ન લેતા આપણે કન્ટિન્યુ કેમેસ્ટ્રીમાં અમુક ટોપિક ઉપર આજે ફોકસ કરીશું. ઓકે, નો ડાઉટ દરેક ચેપ્ટરમાંથી કયા અમુક ટોપિક ફિક્સ છે કે આ ચેપ્ટરમાંથી આ ટોપિકના એમસીક્યુ આવે. જેમ કે હું જસ્ટ એક્ઝામ્પલ વાત કરું કે સ્ટાન્ડર્ડ 11 નું આપણે કેમેસ્ટ્રીની વાત કરીએ અને ચેપ્ટર 1, તો તમને ખબર છે, તમે જૂના પ્રીવિયસ યરના પેપર જોશો, એવું નહીં નીટના જ, કોઈ બી કોમન એન્ટ્રન્સના પેપર જોશો તો તમને મોસ્ટલી દોસ્તો ચેપ્ટર 1 માંથી કયા ટોપિકના એમસીક્યુ દેખાશે? એક તો તત્વયોગ મિતિના. તત્વયોગ મિતિમાં શું આવે તો કે મોલ સંકલ્પના, અણુની સંખ્યા, કદ, વજન, એને રિલેટેડ એમસીક્યુ હોય. એક તમને એમસીક્યુ દેખાય તો મર્યાદિત પ્રક્રિયક રિલેટેડ, ઓકે, એક એમસીક્યુ દેખાય તો સાંદ્રતા રિલેટેડ, અને એક એમસીક્યુ દેખાય પ્રમાણ સૂચક સૂત્ર વાળા. જો કે નીટમાં પ્રમાણ સૂચક સૂત્ર બેઝ પર આધારિત એમસીક્યુ બહુ ઓછા પૂછાણા છે, અને પૂછાણા છે તો એવા એમસીક્યુ પૂછાણા છે દોસ્તો
કે જે ઇઝીલી તમે કેલ્ક્યુલેશન કરી શકો. હવે જો પ્રમાણ સૂચક સૂત્રવાળી મેથડ જ વાત કરીએ તો કેટલાક સ્ટુડન્ટને એવું હોય કે સર એમાં તો બહુ મોટું ટેબલ બનાવવું પડે, ટેબલ બનાવીને પ્રમાણ સૂચક સૂત્ર નક્કી થાય. તો તમે વિચાર કરો, આટલું મોટું ટેબલ બનાવવામાં તો બહુ બધો સમય ચાલ્યો જાય આપણો. ઓકે, એટલું મોટું ટેબલ બનાવ તો નીટમાં એ મેથડ આપણને તદ્દન કામ નહીં લાગે. તો એવા ક્વેશ્ચન ફટાફટ કઈ રીતે સોલ્વ થાય એની પણ વાત કરીશું. તો જો ખબર છે કે સ્ટાન્ડર્ડ 11 ના પહેલા ચેપ્ટરમાંથી આ 4 ટોપિક ઉપરથી વધારે એમસીક્યુ. યસ, એક મારે હજુ કેવો છે તે રાસાયણિક સંયોગીકરણના નિયમો. પણ હવે જો રાસાયણિક સંયોગીકરણના નિયમો આમ તો 6 છે, પણ 6 માંથી તમે જોજો જે એમસીક્યુ જુદી જુદી એક્ઝામમાં પૂછાયેલા છે એમાં 3 નિયમ પરના વધારે હોય. એક હોય દ્રવ્ય સંચયનો નિયમ. તમે કહેશો સાહેબ આવો નિયમનો તો મેં એમસીક્યુ જ નથી જોયો. વાત કરીશું, હમણાં વાત કરીશું, ઓટોમેટિક તમને ખ્યાલ આવશે. ઓકે, બીજું આપણે વાત કરીએ છીએ નિશ્ચિત સંરચનાનો નિયમ. નિશ્ચિત સંરચનાનો નિયમ. ત્રીજું આપણે વાત કરીએ સરળ ગુણક પ્રમાણનો નિયમ. તો એનસીઆરટી બેઝ પ્રમાણે જઈએ તો આ 3 નિયમ. પણ દોસ્તો ઓકે, હવે જો નીટમાં નો ડાઉટ મોસ્ટ ઓફ શિક્ષકો કહે છે અને મોસ્ટલી એવું છે, ખાસ કરીને મને કેમેસ્ટ્રી ની તો ખબર જ છે કે મોસ્ટ ઓફ પોર્શન એનસીઆરટી બેઝ આવે. એમાં પણ ખાસ કરીને જો ઇનઓર્ગેનિક ની વાત કરીએ તો ઇનઓર્ગેનિક તો ભાગ્ય એનસીઆરટી 12 હોય છે, બાકી મોસ્ટલી ઇનઓર્ગેનિક માંથી આવે. તો અહીંયા જે એક નિયમ છે એનસીઆરટી માં નથી, પણ એને એમસીક્યુ પૂછાય છે. તો મેં એવું કીધું મોસ્ટલી એમસીક્યુ માંથી આવે, એનસીઆરટી માંથી આવે છે. બધું જ એનસીઆરટી માંથી આવે છે એવું નહીં દોસ્તો. ઓકે, તો અમુક ટોપિક તો આપણે એક્સ્ટ્રા કરવા પડશે. જેમ કે અહીંયા હું તમને કહું વ્યસ્ત પ્રમાણનો નિયમ, જેને આપણે બીજું નામ આપીએ છીએ સંયોજિત ભારનો નિયમ. તો આ એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવા તો ઇમ્પોર્ટન્ટ છે. હવે જનરલી જો કે આવા ટોપિક માંથી જો એમસીક્યુ આવે, ઓકે, ચૌહાણ હિરલ પ્લીઝ તમારું માઇક ઓફ કરજો બેન. યસ, થેન્ક યુ બેન. તો ઘણીવાર શું થાય ખબર, આવા ટોપિક માંથી એમસીક્યુ ન્યુમેરિકલ પ્રકારના હોય, દાખલા પ્રકારના હોય. તો ઘણા સ્ટુડન્ટ એમ થાય સર આવો એમસીક્યુ તો અમે ક્યારે સોલ્વ જ નથી કર્યો. પણ નહીં, ભલે દાખલા પ્રકારના એમસીક્યુ છે, પણ જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય, શોર્ટકટ તમને ખબર હોય તો દાખલો ગણવાની જરૂર જ નથી. કઈ રીતે? હું સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ દરેક નિયમની ટ્રીક કહું કે આ માની લો આ નિયમ રિલેટેડ તમને રકમ આપેલી છે, તો આના રકમમાં શું હોય ખબર? આના રકમમાં કઈ શોર્ટ એન્ડ સિમ્પલ કહું હિન્ટ તો 3 તત્વો 3 સંયોજન. આ તમારી બેસ્ટમાં બેસ્ટ હિન્ટ. સંયોજિત ભારનો નિયમ અથવા વ્યસ્ત પ્રમાણનો નિયમ, 3 તત્વો 3 સંયોજન. આપણે આની ડીપીપી પણ છે, હાલમાં અત્યારે એ પીપીટી મેં ઓપન નથી કરેલી, પણ જોજો રકમ તમે જોશો તો આવા એમસીક્યુ ની રકમ 4 થી 5 લીટીની હોય. હવે સાયકોલોજીકલી સ્ટુડન્ટને શું હોય દિમાગમાં, સાયકોલોજીકલી કે મોટી રકમ જોવે અને એમાં ન્યુમેરિકલ પ્રકારની જોવે એટલે અડધા સ્ટુડન્ટ સાયકોલોજીકલી એવું વિચારે કે આ આપણને નહીં આવડે. ગલત, એવું નથી દોસ્તો. તમે થોડુંક પ્રયત્ન કરો, થોડોક પ્રયત્ન કરજો દોસ્તો, તમને સોલ્વ થશે. જેમ કે આજ મેં વાત કરી 4 થી 5 લીટીની રકમ હોય અને ન્યુમેરિકલ પ્રકારની હોય, પણ એ જો રકમમાંથી તમને આવો આભાસ થતો હોય કે રકમમાં 3 તત્વો વિશેની માહિતી છે અને 3 તત્વોમાંથી 3 જ સંયોજન બને છે, તો આખો વિચિંતી કરી દો દોસ્તો. એમાં વ્યસ્ત પ્રમાણના નિયમનું જ પાલન થતું હોય. જેમ કે હું તમને વાત કરું કે એક તત્વ સલ્ફર છે, એક તત્વ ઓક્સિજન છે. તો સલ્ફર અને ઓક્સિજન માંથી આપણને ખબર છે SO2 બને. ઓકે, માની લો એક તત્વ કાર્બન છે, તો સલ્ફર અને કાર્બન માંથી આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ બને. તો આ બે તત્વોમાંથી આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ. તો તમે જોઈ શકો છો દોસ્તો, તમે ક્લિયર કટ જોઈ શકો છો કે આપણી પાસે 3 તત્વો છે અને 3 તત્વોમાંથી સંયોજન પણ કેટલા બન્યા છે? 3 જ બન્યા છે. તો રકમ વાંચતા તરત ખ્યાલ આવી જાય, 3 તત્વો 3 સંયોજન, એટલે આપણા એમસીક્યુ નો જવાબ આવે વ્યસ્ત પ્રમાણનો નિયમ જ આવે. તો આવી ટ્રીક જો તમને ખબર હોય તો દાખલો ગણવાની જરૂર જ નથી દોસ્તો.
સેમ ટુ સેમ. સરળ ગુણક પ્રમાણના નિયમની વાત કરું તો એનો કન્સેપ્ટ છે અથવા એની ટ્રીક છે બે તત્વો બે સંયોજન. ભાગ્ય આમાં બે કરતા વધારે સંયોજન હોય, પણ ગમે એટલા સંયોજન હોય તત્વો તો બે જ રહેશે દોસ્તો. તો આ ભલે ન્યુમેરિકલ, આને કદાચ જે રકમ આપેલી હોય એમસીક્યુ ની એ કદાચ ન્યુમેરિકલ પ્રકારની હોય દોસ્તો, હે તો આપણે ન્યુમેરિકલ ગણવાની જરૂર જ નથી. જો તમે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કન્સેપ્ટ યાદ કરશો, ટ્રીક યાદ કરશો તો વિધિન 5 સેકન્ડમાં તમારો જવાબ નક્કી થઈ જાય. મેં કીધું ઓછા સમયમાં ભૂલ વગર આપણે વધુ ને વધુ સાચા એમસીક્યુ ટીક કરવા છે, તો આપણે ફિઝિક્સને વધારે સમય આપી શકીશું. અને મેં કીધું નીટનો સ્ટુડન્ટ બાયોલોજી કેમિસ્ટ્રી તો કરશે, જે ફિઝિક્સમાં વધારે સાચા એમસીક્યુ સોલ્વ કરશે એ આન્સર એ નીટની જંગ જીતી જશે. તો આવી હિન્ટ તમારા દિમાગમાં હોય દોસ્તો તો તમે એમ કહે ને 5 થી 10 સેકન્ડમાં એમસીક્યુ નો આન્સર ટીક કરી શકો. જેમ કે હું સરળ ગુણક પ્રમાણ માટે કહું, ઘણીવાર ક્વેશ્ચન આવી રીતે પૂછાય છે કે નીચે આપેલી જોડ પૈકી, નીચે આપેલી પ્રત્યેક જોડ પૈકી કઈ જોડમાં સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે? તો ક્યારેક આવી રીતે ન્યુમેરિકલ વગરનો એમસીક્યુ આવે છે, થિયરિકલ. સપોઝ તમને એક ઓપ્શન આપેલો છે NO અને CO2. સપોઝ તમને બીજો ઓપ્શન આપેલો છે N2O3 N2O4. સપોઝ તમને સી ઓપ્શન આપેલો છે N2O H2O. સપોઝ ડી ઓપ્શન આપેલો છે CO2 CH2. તો આપણે એક જ હિન્ટ દિમાગમાં લાવવાની જરૂર છે દોસ્તો. કઈ હિન્ટ? કે સરળ ગુણક પ્રમાણનો નિયમ ક્વેશ્ચનમાં આપણને પૂછેલો છે તો તરત આઈડિયા આવવો જોઈએ. બે તત્વો બે સંયોજન. મેં કીધું સંયોજન બે કરતા વધારે હોઈ શકે પણ તત્વો તો બે જ હશે. અહીંયા જો એક તત્વ નાઇટ્રોજન છે, એક ઓક્સિજન છે, અને આ જોડીમાં ત્રીજું તત્વ કાર્બન છે, તો અહીંયા તો 3 તત્વ થઈ ગયા આ જોડીમાં. તો આપણે અહીંયા લાગુ નથી પડતી હિન્ટ. અહીંયા જો એક તત્વ નાઇટ્રોજન છે, એક તત્વ ઓક્સિજન છે, અહીંયા નાઇટ્રોજન ને ઓક્સિજન જ છે તો લાગુ પડે છે. જો બે તત્વો બે સંયોજન, બંનેમાં એક સરખા તત્વો છે, નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન અને સંયોજન બે. તો એનો મતલબ આપણો જવાબ આવી ગયો, બી જવાબ. અહીંયા જો એક તત્વ નાઇટ્રોજન છે, એક ઓક્સિજન છે, એક હાઇડ્રોજન, તો આ બે સંયોજનમાં 3 તત્વો છે, રેસમાંથી નીકળી ગયું. અહીંયા પણ જો કાર્બન, ઓક્સિજન અને સલ્ફર 3 તત્વો છે, રેસમાંથી નીકળી ગયું. તો દોસ્તો જો તમને આવી ટ્રીક ખબર હોય તો તમે આવી રીતે ફટાફટ ઓછા સમયમાં વધારે એમસીક્યુ સોલ્વ કરી શકો. આ જસ્ટ એક આપણે હિન્ટ આપી રહ્યા છીએ. નિશ્ચિત સંરચનાના નિયમને કઈ રીતે ઓળખશો? રકમ પરથી નિશ્ચિત સંરચનાના નિયમને કઈ રીતે ઓળખશો દોસ્તો? તો નિશ્ચિત સંરચનાના નિયમનો જે ક્વેશ્ચન હોય ને દોસ્તો, ક્વેશ્ચન એમાં બે વસ્તુની હિન્ટ હોય. એમાં હિન્ટ આવી છે કે ક્યાં તો એકનો એક પદાર્થ, એકના એક સંયોજન માટે ક્વેશ્ચનમાં જુદા જુદા સ્ત્રોત આપેલા હોય. શું આપેલું હોય? જુદા જુદા સ્ત્રોત. જેમ કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ જસ્ટ એક્ઝામ્પલ કે ગ્લુકોઝ C6H12O6 એ અમેરિકાની એક લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું અને C6H12O6 નો એક બીજું સેમ્પલ ભારતની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું. તો તમને ખ્યાલ આવી ગયો, પહેલી વખત અમેરિકાની લેબોરેટરી કીધું, બીજી વખત ભારત. તો સ્ત્રોત થયો. આ સ્ત્રોત, સ્થળ કે સ્ત્રોત અથવા આપણે કહીએ સ્થળ. જેમ કે તમને કહેવામાં આવે કે પાણીનો એક નમૂનો ઓકે દરિયાના પાણીમાંથી લેવામાં આવ્યું, પાણીનો બીજો નમૂનો નદીના પાણીમાંથી લેવામાં આવ્યું, પાણીનો ત્રીજો નમૂનો વરસાદના પાણીનો લેવા. તો જો સંયોજન એકનું એક છે, એના સ્ત્રોત બદલાઈ રહ્યા છે. તો સંયોજન એકનું એક, સ્ત્રોત અલગ અલગ હોય, સ્થળ અલગ અલગ હોય, તો એ હંમેશા કયો નિયમ હોય? નિશ્ચિત સંરચનાનો નિયમ હોય દોસ્તો. તો તરત આપણે કોઈ ન્યુમેરિકલ ગણવાની જરૂર નથી. આવી હિન્ટ તમારા દિમાગમાં હોવી જોઈએ દોસ્તો. ક્લિયર? ઓકે. તો એક તમને સ્ટ્રીક છે સ્ત્રોત અને સ્થળ. બીજું એકનું એક સંયોજન બનાવવા માટેની એના બનાવટની જુદી જુદી પદ્ધતિનો રકમમાં ઉલ્લેખ કરેલો હોય. જુદી જુદી પદ્ધતિનો રકમમાં ઉલ્લેખ કરેલો હોય.
ઓકે, જો જુદી જુદી પદ્ધતિનો ઉલ્લેખ કરેલો હોય દોસ્તો તો પણ શું હોય, અને સંયોજન એકનું એક તો પણ શું હોય, નિશ્ચિત સંરચનાનો નિયમ. જેમ કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનથી પાણી બનાવવામાં આવ્યું. ઓકે, અથવા એવું કહેવામાં આવે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પાણી બનાવવામાં આવ્યું. તો તમે જો સંયોજન એકનું એક છે પણ બનાવવાની બે પદ્ધતિ જુદી જુદી છે. તો આમાં આપણને તરત આઈડિયા આવે કે કયા નિયમનું પાલન થતું હોય, નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થતું હોય. અને દ્રવ્ય સંચયના નિયમમાં શું હિન્ટ હોય દોસ્તો? દ્રવ્ય સંચયનો નિયમ આવશે ત્યારે ગણતરી પ્રકારનો. જો કે જોગાનું જોગ આ નિયમમાંથી કોઈ ક્વેશ્ચન હજી ગણતરી વાળો આવ્યો નથી, પણ એનસીઆરટી માં છે તો ક્યારેક તો કોઈ એમસીક્યુ પહેલી વાર આવવાનો જ છે. તો જો આ ન્યુમેરિકલ પ્રકારનો હોય તો ક્વેશ્ચનમાં આપણે શું જોવાનું? પ્રક્રિયકનું વજન અને નિપજનું વજન. જો પ્રક્રિયક અને નિપજના વજન સરખા થતા હોય, પ્રક્રિયક અને નિપજના વજન જો દોસ્તો સરખા થતા હોય તો હંમેશા નિશ્ચિત આપણે દ્રવ્ય સંચયનો નિયમ હોય. બીજું, દ્રવ્ય સંચયના નિયમમાં બને ત્યાં સુધી દહન પ્રક્રિયાનું એક્ઝામ્પલ હોય, કારણ કે એન્ટોની લેવોઇઝરે દહન પ્રક્રિયાના અભ્યાસ પરથી આ નિયમ તારવેલો હતો. ક્લિયર? ચાલો, તો એક મેં જસ્ટ તમને હિન્ટ આપી છે, તમને એક ઝલક આપી છે કે આ ટાઈપના એમસીક્યુ હોય તો આવી રીતે શોર્ટ ટ્રિકથી સોલ્વ કરી શકાય. ક્લિયર? તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો, પછી હું આ આખી સ્લાઇડ ક્લિયર કરી દઉં છું. તો જસ્ટ એક હિન્ટ આપી રહ્યો છું. ઓકે, સપોઝ માની લો જેમ કે 11th નું ચેપ્ટર નંબર 4 વેરી ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. ચેપ્ટર નંબર 4 વેરી 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 ઇમ્પોર્ટન્ટ, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર, રાસાયણિક બંધન. જો આ ટોપિકમાંથી ઘણા ખરા એમસીક્યુ પૂછાય છે દોસ્તો. જેમ કે હું તમને પેલા લિસ્ટ બનાવી દઉં કે આ ચેપ્ટરનો એમસીક્યુ હોય તો ક્યાં તો ફાજાન્સ નિયમનો એમસીક્યુ હોય. જોજો, ધ્યાન આપજો કઈ રીતે શોર્ટકટ રીતે સોલ્વ કરી શકાય. ફાજાન્સનો નિયમ. ઓકે, ક્યાં તો તમને દોસ્તો બંધની ધ્રુવીયતા રિલેટેડ એમસીક્યુ પૂછે આ ચેપ્ટરમાંથી. ક્યાં તો દોસ્તો તમને આ ચેપ્ટરમાંથી યસ VSEPR કન્સેપ્ટ. ક્યાં તો જો વાત કરી દઈએ તો એમઓટી. જોજો, આ 4 ટોપિકમાંથી વધારે એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછે છે. ઓકે, તો જરા ધ્યાન આપજો. હવે આ 4 માંથી પણ શું છે? ફાજન્સ નિયમમાંથી કયા પ્રકારના એમસીક્યુ આવે? તો જ્યારે ક્વેશ્ચનમાં દોસ્તો કે નીચેના પૈકી કયા સંયોજનમાં, નીચેના પૈકી કયા સંયોજનમાં સહસંયોજક સ્વભાવ વધારે છે, કેમાં સહસંયોજક સ્વભાવ મેક્સિમમ છે, અથવા કેમાં આયોનિક સ્વભાવ ન્યૂનતમ છે, આયોનિક સ્વભાવ ન્યૂનતમ છે, અથવા નીચેના પૈકી કયા સંયોજનમાં ધ્રુવીભવન ક્ષમતા વધારે છે, ધ્રુવીભવન ક્ષમતા વધારે છે, કયા સંયોજનની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. જો ક્વેશ્ચનમાં આવા કોઈ પણ શબ્દ દેખાય એટલે પહેલી લાઈટ થવી જોઈએ કે આ ક્વેશ્ચન ફાજાન્સના નિયમ પરથી જ સોલ્વ થાય. તમે જૂના પ્રીવિયસ યરના પેપર જોજો, આવા જુદા જુદા બધા ક્વેશ્ચન નીચેના પૈકી કોનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું છે, ગલન બિંદુ, પણ આયોનિકની સાપેક્ષમાં. તો જ્યારે ક્વેશ્ચનમાં આવા કોઈ શબ્દો દેખાય કે કોનો આ પ્રોપર્ટી મેક્સિમમ છે આટલી પ્રોપર્ટીમાંથી, તો પહેલો આઈડિયા આવવો જોઈએ આ ફાજાન્સ નિયમ પરથી જ સોલ્વ થાય. કઈ રીતે એની હમણાં આપણે વાત કરીશું. પહેલા હું તમને અગત્યના પોઈન્ટ્સ કહી દઉં છું દોસ્તો. બંધની ધ્રુવીયતા વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક દોસ્તો, વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ બધી વખત ક્વેશ્ચન રિપીટ થયો. હવે બંધની ધ્રુવીયતામાંથી દોસ્તો ક્યાં તો ગણતરી પ્રકારનો એમસીક્યુ આવે, અને ગણતરીમાં કયો કે પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર વાળો, એટલે પર્સન્ટેજ આયોનિક સ્વભાવ, કે નીચેના તમને ડેટા આપેલા હોય દ્વિધ્રુવી ચાક માત્રાના ફોર્મ્યુલા પરથી. ઓકે, અને આપણે પર્સન્ટેજ આયોનિક સ્વભાવ શોધવાનો હોય. જો કે આપણે આના પર વાત કરીશું, મ્યુ પ્રાયોગિક છેદમાં મ્યુ સૈદ્ધાંતિક ગુણ્યા 100 વાત કરીશું. હમણાં ટોપિક સમજાવું ત્યારે હમણાં વાત કરીશું. બીજો આમાંથી પૂછે કે કયો અણુ ધ્રુવીય છે અને કયો અણુ અધ્રુવીય છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગાઈસ. આમાંથી બહુ બધી વાર ક્વેશ્ચન રિપીટ થયા છે, તો એ પણ કઈ રીતે શોર્ટકટ રીતે શોધી શકાય એની પણ આપણે વાત કરીએ.
VSEPR ફરી પાછો વેરી ઇમ્પોર્ટન્ટ. VSEPR માં આપણે ખાસ દોસ્તો સંકરણ રિલેટેડ પ્રશ્નો આવડવા જોઈએ. બંધકોણ રિલેટેડ ક્વેશ્ચન આવડવા જોઈએ. ભૌમિતિક આકાર રિલેટેડ ક્વેશ્ચન આવે અને મધ્યસ્થ પરમાણુ અથવા અણુમાં કેટલા લોન પેર છે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં. જ્યારે ક્વેશ્ચનમાં આમાંથી કોઈ પણ શબ્દ દેખાય તો સમજી જવાનું એ ક્વેશ્ચન VSEPR સિદ્ધાંત પરથી જ સોલ્વ થાય. VSEPR ને આધારે જ આ ક્વેશ્ચન સોલ્વ થાય. અને એમઓટી પરથી કેવા ક્વેશ્ચન આવે એ જરા જાણી લો દોસ્તો. એમઓટી પરથી બંધ ક્રમાંક રિલેટેડ ક્વેશ્ચન હોય અને જો તમને બંધ ક્રમાંક આવડી જાય તો બીજા પ્રકારના ક્વેશ્ચન એમઓટી પરથી હોય છે બંધ લંબાઈ રિલેટેડ. ત્રીજા પ્રકારના ક્વેશ્ચન જો એમઓટી પરથી તમને કહું તો અણુની સ્થાયીતા રિલેટેડ, અણુની સ્થાયીતા. અને ચોથા પ્રકારના ક્વેશ્ચન કહીએ તો ચુંબકીય ગુણધર્મ. તો આવા 4 પ્રકારના શબ્દો ક્વેશ્ચનમાં દેખાય એટલે તરત આઈડિયા આવવો જોઈએ એમઓટી પરથી આ એમસીક્યુ સોલ્વ થાય. તો વારાફરતી હું દરેક કન્સેપ્ટ લઈશ, વારાફરતી દરેક કન્સેપ્ટ. ઓકે, હવે જો અને બહુ શોર્ટમાં જ જઈશ હાલ પૂરતો, કારણ કે આપણે હાલ ખાલી કન્સેપ્ચ્યુઅલી સ્ટડી કરી રહ્યા છીએ. રેગ્યુલર જ્યારે સ્ટડી કરીશું ત્યારે આ બધું ડિટેલમાં બહુ બધા એક્ઝામ્પલ સાથે હું વાત કરીશ. અત્યારે હું તમને ક્વિક રિવિઝન માટે એક ટ્રીક આપું છું. ચાલો સૌથી પહેલા હું ફાજાન્સના નિયમની વાત કરીશ. ઓકે, તો મેં તમને ઓલરેડી કહી દીધું ફાજાન્સના નિયમમાંથી કેવા કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. જો અને એ બધાના જવાબ કઈ રીતે નક્કી થાય ધ્યાન આપી દો કે એક આપણી પાસે છે, ચાલો આ લખી દીધો ફાજાન્સનો નિયમ. ફાજાન્સના નિયમમાં કોના માટે હતો? સહસંયોજક બંધ માટે હતો. પણ કઈ શરતો? ચાલો પહેલી શરત, ધનાયનનું કદ નાનું હોવું જોઈએ. જોજો ધ્યાન આપી દેજો, ધનાયનનું કદ કેવું? નાનું. બીજી શરત, ઋણાયનનું કદ કેવું હોવું જોઈએ? ઋણાયનનું કદ મોટું હોવું જોઈએ. ત્રીજી શરત, ધનાયન હોય દોસ્તો કે ઋણાયન હોય, આ જેટલું પણ શોર્ટકટ તમને કહી રહ્યો છું આ શોર્ટકટ જ ગમે તેવી કોમન એન્ટ્રન્સ તમે આપવાનું હોય શોર્ટકટ જ તમને વધારે કામ લાગે. ઓકે, ધનાયન હોય કે ઋણાયન હોય એનો વીજભાર ઊંચો હોવો જોઈએ, વીજભાર ઊંચો હોવો જોઈએ. અને લાસ્ટ 18 ઇલેક્ટ્રોન પ્રણાલી હોવી જોઈએ. તો આ 4 શરતનું જેટલું પાલન થાય, આ 4 શરતનું જેટલું મેક્સિમમ પાલન થાય કે તો આ શરતોનું જેટલું પાલન થશે મેક્સિમમ એટલો જ એ સંયોજનનો સહસંયોજક સ્વભાવ વધારે કહેવાય. સંયોજનનો સહસંયોજક સ્વભાવ કેવો કહેવાય દોસ્તો? વધારે કહેવાય. સોરી દોસ્તો, થોડુંક ઇલેક્ટ્રિસિટીનો ઇશ્યુ છે તો મારા લેપટોપમાં નો ડાઉટ બેટરી છે પણ કદાચ મારો ચહેરો ક્લિયર નહીં દેખાય, પણ જો કે આપણે તો સ્ક્રીન ઉપર પરફેક્ટલી ફોકસ કરવાનું છે. ઓકે, ઇલેક્ટ્રિસિટી મીન્સ કે પાવર ઓફ થયો છે મારે, પણ કઈ નહીં, આઈ થિંક સ્ક્રીન તો ક્લિયર દેખાતી હશે. મારો ચહેરામાં શું રાખ્યું છે, બરોબર ને ભાઈ? આપણે તો કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. યસ, સહસંયોજક સ્વભાવ ક્યારે મેક્સિમમ કહેવાય? જ્યારે આ 4 શરતોનું મેક્સિમમ પાલન થાય દોસ્તો. ઓકે, બીજું, હવે આપણને એમ થાય સાહેબ સહસંયોજક સ્વભાવ વધે તો શું થઈ ગયું? એટલે ભાઈ સહસંયોજક સ્વભાવ વધે તો સીધું લોજિક છે, એનું ગલન બિંદુ ઘટે દોસ્તો. કોની સાપેક્ષમાં? આયોનિક ઘન પદાર્થની સાપેક્ષમાં. દોસ્તો 12મા ધોરણમાં જે પહેલું ચેપ્ટર છે સોલિડ સ્ટેટ, 12મા ધોરણમાં જે પહેલું ચેપ્ટર છે સોલિડ સ્ટેટ, એમાં તમને ખ્યાલ હશે કે 4 પ્રકારના ઘન પદાર્થ તમે શરૂઆતમાં ભણો છો અને એમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે કયા પ્રકારના ઘન પદાર્થનું ગલન બિંદુ સૌથી ઊંચું હોય? આણ્વીય ઘન, ધાત્વિક ઘન, આયોનિક ઘન કે પછી સહસંયોજક ઘન? દોસ્તો તો ત્યારે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ શું ટીક કરે છે ખબર? સહસંયોજક. ગલત. સૌથી ઊંચા ગલન બિંદુ દોસ્તો મગજમાં ફિટ કરી દો આયોનિક ઘન પદાર્થના હોય. સહસંયોજક પદાર્થમાં ખાલી 3 જ પદાર્થ એવા છે, જેમ કે હું તમને કહું હીરો, જેમ કે હું તમને કહું હીરો, જેમ કે તમને કહું સિલિકોન કાર્બાઇડ અને જેમ કે તમને કહું બોરોનના કાર્બાઇડ. તો આવા અમુક જ પદાર્થ છે 3-4 કે જેના ગલન બિંદુ આયોનિક ઘન કરતા ઊંચા છે દોસ્તો. બાકી આયોનિક ઘન પદાર્થના ગલન બિંદુ સૌથી ઊંચા હોય.
તો જો આપણા પદાર્થમાં જેટલો સહસંયોજક સ્વભાવ વધે એટલું જ આયોનિક ઘનની સાપેક્ષમાં એ પદાર્થનું ગલન બિંદુ કેવું હોય, નીચું હોય. સપોઝ હું તમને ક્વેશ્ચન કહું, આવી રીતનો આ કન્સેપ્ટમાંથી ક્વેશ્ચન આવે કે નીચેના પૈકી સૌથી નીચું ગલન બિંદુ કોનું, નીચું ગલન બિંદુ કોનું. હવે સપોઝ તમને ઓપ્શન આપેલા હોય કે પહેલો ઓપ્શન છે NaCl, સપોઝ બીજો ઓપ્શન તમને આપેલો છે બેરેલિયમ ક્લોરાઇડ, સપોઝ ત્રીજો તમને ઓપ્શન આપેલો હોય MgCl2 અને સપોઝ ચોથો ઓપ્શન આપેલો હોય AlCl3. હે તો આપણે શું કીધું ભાઈ, આવો ક્વેશ્ચન છે તો આપણું તરત લોજિક લાગવું જોઈએ. શું લોજિક લાગવું જોઈએ કે નીચું ગલન બિંદુ એટલે તો આપણે તો એવું કીધું સહસંયોજક સ્વભાવ જ્યાં વધે, જો મેક્સિમમ સહસંયોજક સ્વભાવ ત્યાં ગલન બિંદુ કેવું, નીચું. તો આપણે આ રૂલ્સ વારાફરતી એપ્લાય કરવાના. જે આ ફાજન્સ નિયમમાં 4 રૂલ્સ કીધેલા છે એ વારાફરતી એપ્લાય કરવાના દોસ્તો. ઓકે, તો કઈ રીતે વારાફરતી એપ્લાય કરવાના, ચાલો. ફાજન્સ નિયમ પ્રમાણે હવે જો જ્યારે આવો ક્વેશ્ચન બને ત્યાં સુધી ક્યાં તો ઋણાયન સમાન હશે ક્યાં તો ધનાયન સમાન હોય. તો અત્યારે તમે બધા ઓપ્શનમાં જોઈ શકો છો ઋણાયન સમાન છે દોસ્તો. જ્યારે ઋણાયન સમાન હોય તો જવાબ આપણો ધનાયન પરથી નક્કી થાય અને ધનાયન સમાન હોય તો જવાબ આપણો ઋણાયન પરથી. તો અહીંયા પેલા કેસમાં ધનાયન Na+ છે, બીજા કેસમાં B+2 છે, ત્રીજા કેસમાં Mg+2 છે અને ચોથા કેસમાં Al+3 છે. તો જોતા જ ખબર પડી જાય છે ત્રીજા મુદ્દાને આધારે ધન આયન હોય કે ઋણ આયન હોય વીજભાર કેવો હોવો જોઈએ, ઊંચો. તો સૌથી વધારે વીજભાર અહીંયા છે. ઓકે, ધનાયનનું કદ કેવું હોવું જોઈએ, નાનું. તો તમને ખબર જ છે કે વીજભાર ઊંચો એમ ધનાયનનું કદ કેવું થશે, નાનું. એનો મતલબ તરત ખબર પડી જાય કે આપેલા 4 ઓપ્શનમાંથી મેક્સિમમ સહસંયોજક સ્વભાવ, મેક્સિમમ કોવેલેન્ટ કેરેક્ટર, સહસંયોજક સ્વભાવ કોનો છે, ચોથા પદાર્થનો AlCl3 નો છે. તો સહસંયોજક સ્વભાવ જ્યાં વધે ત્યાં ગલન બિંદુ નીચું, તો આપણો જવાબ કયો આવે, ચોથો આવે. તો આવા MCQ કદાચ તમે પ્રીવિયસ યરના એક્ઝામના મીન્સ કે પેપરમાં પણ જોયા હશે. તો મેં કીધું ને અહીંયા લિસ્ટ બનાવી દીધું છે કે મેક્સિમમ સહસંયોજક સ્વભાવ કોનો, ન્યૂનતમ આયોનિક સ્વભાવ કોનો, કોની ધ્રુવીભવન ક્ષમતા વધારે, પાણીમાં દ્રાવક. આવા જ્યારે MCQ દેખાય, ક્વેશ્ચનમાં આવા શબ્દો દેખાય તો તરત લાઈટ થવી જોઈએ, આ ફાજન્સ નિયમ પરથી સોલ્વ થાય. તો એક આપણે કીધું જેટલો સહસંયોજક સ્વભાવ વધે એટલું ગલન બિંદુ ઘટે, એટલી ધ્રુવીભવન ક્ષમતા વધે દોસ્તો. ધ્રુવીભવન ક્ષમતા કેવી, વધારે. સહસંયોજક સ્વભાવ વધે એમ ધ્રુવીભવન ક્ષમતા વધારે. સેમ ટુ સેમ જેટલો સહસંયોજક સ્વભાવ વધે એટલી પાણીમાં દ્રાવ્યતા ઓછી. પાણીમાં દ્રાવ્યતા ઓછી પણ કાર્બનિક દ્રાવકમાં કેવી, વધારે. કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા વધારે. ઓકે, તો જો આવા જ્યારે ક્વેશ્ચન દેખાય તો ફાજન્સ યાદ કરવાનો. હવે તમે કહેશો સર આયોનિક કઈ રીતે તમે આન્સર લાવશો, તો આયોનિક બંધ માટે બેથી બધી શરતો આ ફાજન્સ કરતા એકદમ રિવર્સ, ફાજન્સ કરતા એકદમ રિવર્સ. તો આયોનિક સ્વભાવ મેક્સિમમ ક્યારે કહેવાય, ચાલો જરા હું તમને એક અલગ કલરથી લખું એટલે તમે કન્ફ્યુઝન ન થાવ. મેક્સિમમ આયોનિક સ્વભાવ ક્યારે કહેવાય, ઓકે. તો ધનાયનનું કદ અહીંયા નીચું લખ્યું છે તો અહીંયા શું આવે, ધનાયનનું કદ ઊંચું. એકદમ વિરોધી, ફાજન્સથી વિરોધી. જ્યાં ફાજન્સનો નિયમ ઓછામાં ઓછો એપ્લાય થતો હોય એ મેક્સિમમ આયોનિક હોય. ક્લિયર. બીજું આપણે કહીએ છીએ ઋણાયનનું કદ કેવું રહેવું જોઈએ ભાઈ, ઋણાયનનું કદ નાનું રહેવું જોઈએ. ત્રીજું આપણે કહીએ તો ધનાયન ઋણાયનનો વીજભાર કેવો રહેવો જોઈએ, નીચો. અને ચોથું આ 18 ઇલેક્ટ્રોન પ્રણાલી નહીં, કેટલી હોવી જોઈએ, 8 ઇલેક્ટ્રોન પ્રણાલી હોવી જોઈએ. તો આ જે મેં વાત કરી એ ફાજન્સની, ફાજન્સમાં આ રીતે આવા કન્સેપ્ટ પરથી MCQ સોલ્વ થાય. મેન આ 4 શરતો છે. ક્લિયર. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, નહીતર હું સ્ક્રીન ક્લિયર કરું છું અને આપણે બીજા ટોપિક પર જશું, બંધની ધ્રુવીયતા પર. ઓકે, તો હજુ કહું છું ગાઈસ, આ ખાલી ક્વિક રિવિઝન પ્રકારનું છે કે આવી ટ્રીક વડે તમે MCQ ફટાફટ સોલ્વ કરી શકો. તો જેમ કે હું વાત કરી રહ્યો છું હવે બંધની ધ્રુવીયતા. ચાલો બંધની ધ્રુવીયતા દોસ્તો, બંધની ધ્રુવીયતામાં એક તો થિયરિકલ MCQ આવે, એક ગાણિતિક MCQ આવે.
ઓકે, ગાણિતિક એમસીક્યુ માં કે ભાઈ દ્વિધ્રુવી ચાક માત્રા ઓકે વીજભાર ઇન્ટુ બંને આયન વચ્ચેનું ડિસ્ટન્સ આના પરથી નક્કી થાય. ઓકે, તો ગાણિતિક માટે આ સમીકરણ કામ લાગે. બંધની દ્વિધ્રુવી ચાક માત્રાનો એકમ ડી/, થાય. ઓકે, અને 1 ડી/ એટલે તમને કામ લાગશે આ રિલેશન 1 ગુણ્યા 10⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર. ESU એટલે ઇલેક્ટ્રોન સ્પિન યુનિટ, ઇલેક્ટ્રોનના વીજભારનો એકમ છે. અથવા જો કુલમ ઇન્ટુ મીટરમાં શોધવું હોય ઓકે તો દોસ્તો 3.33 ગુણ્યા 10⁻30. આ કઈ રીતે આ કુલમ ઇન્ટુ મીટર છે, સેન્ટીમીટર નથી. તો એના માટે તો આપણે રેગ્યુલર લેક્ચરમાં જોશું. અત્યારે તો મેં તમને ખાલી ગણતરી માટે આ રિલેશન કામ લાગે એવી મેં તમને વાત કરી. ઓકે, ચાલો વાત કરીએ દોસ્તો. એક તમને ગણતરી વાળા એમસીક્યુ માં પૂછાય પર્સન્ટેજ આયોનિક સ્વભાવ કેટલો. તો પર્સન્ટેજ આયોનિક સ્વભાવ માટે દોસ્તો આપણે બે ફોર્મ્યુલા કહીએ છીએ. એક તો આ કે દ્વિધ્રુવી ચાક માત્રાનું પ્રાયોગિક મૂલ્ય છેદમાં દ્વિધ્રુવી ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. ઓકે, કઈ રીતે આ ક્વેશ્ચન હોય, જો કે આ ગણતરીમાં આની કોઈ શોર્ટ ટ્રીક નથી, એટલે આમાં રેગ્યુલર આપણે ગણવું જ પડે. ઓકે, જરૂરી નથી કે બધા ટોપિકની શોર્ટ ટ્રીક હોય દોસ્તો. આ ફોર્મ્યુલા છે તો આપણે ગણવું જ પડે. ઓકે, હવે આ પ્રકારના ક્વેશ્ચનમાં શું હોય છે દોસ્તો, આ પ્રકારના ક્વેશ્ચનમાં ઓલરેડી તમને મ્યુ પ્રાયોગિક રકમમાં આપી દીધું હોય. ઓકે, તમને બે આયન વચ્ચે અથવા બે વીજભાર વચ્ચેનું અંતર આપી દીધું હોય અને ઘણીવાર તમને વીજભાર ન આપે. જો વીજભાર ન આપે તો ડાયરેક્ટ ઇલેક્ટ્રોનનો વીજભાર જ આપણે લઈ લેવાનો હોય. ઓકે, જો પ્રાયોગિક મૂલ્ય તમને કુલમ ઇન્ટુ મીટરમાં હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર કુલમમાં લેવાનો 1.6 × 10⁻⁹ કુલમ. અને જો તમને પ્રાયોગિક દ્વિધ્રુવી ચાક માત્રા ESU સેન્ટીમીટરમાં આપેલી હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર થાય 4.8 10⁻10 ESU. ક્લિયર? તો આવી રીતે અને પછી આ સૂત્ર પરથી તમારે સૈદ્ધાંતિક દ્વિધ્રુવી ચાક માત્રા શોધવી પડે ને આમાં કિંમત મૂકવી પડે. પણ આ પ્રકારના ક્વેશ્ચન નીટમાં આવવાની પોસિબિલિટી ઓછી, નો પૂછાય એમ નહીં, પોસિબિલિટી કેવી ઓછી. બીજું, પર્સન્ટેજ આયોનિક સ્વભાવ શોધવા માટેનું એક બીજું સૂત્ર છે, સ્મિથનું ફોર્મ્યુલા, હેનરી અને સ્મિથનું ફોર્મ્યુલા કે 16 ઇન્ટુ આપણે વાત કરીએ છીએ કાય ઓફ એ. જો આ કાય ઓફ એ છે, આ એક્સ નથી, કાય. કાય એટલે વિદ્યુત ઋણતા સૂચવે. કાય ઓફ એ માઇનસ કાય ઓફ બી, જો કે માનાંકમાં હોય, પ્લસ 3.5 ફરી પાછું માનાંકમાં હોય, કાય ઓફ એ માઇનસ કાય ઓફ બી એનો સ્ક્વેર. તો આ સૂત્ર વડે પણ તમે ગણતરી વાળો પર્સન્ટેજ આયનિક સ્વભાવનું ફોર્મ્યુલા પર્સન્ટેજ આયનિક સ્વભાવ શોધી શકો. આને સ્મિથ અને હેનરીનું ફોર્મ્યુલા કહેવાય. પણ દોસ્તો જો હું તમને આમાં થિયરી વાળા એમસીક્યુ ની વાત કરું, બંધની ધ્રુવીયતા, તો જનરલી તમને એવો પૂછાય છે કે નીચેના પૈકી કયો અણુ છે એ અધ્રુવીય છે અથવા કોની દ્વિધ્રુવી ચાક માત્રા 0 છે, કોની દ્વિધ્રુવી ચાક માત્રા 0 છે, અથવા કયો અણુ ધ્રુવીય છે, આવા પ્રકારના. અથવા દ્વિધ્રુવીયતાના ચડતા ક્રમમાં ગોઠવો, દ્વિધ્રુવીયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. દોસ્તો આ પ્રકારે એમસીક્યુ પૂછાય છે. ઓકે, તો એક હિન્ટ આપીએ છીએ. પહેલી હિન્ટ કે જનરલી સમમિતીય સમતલીય અણુ હોય, સમમિતીય સમતલી અણુ અથવા આયન, ભાઈ કોઈ બી અણુ અથવા આયન, તો એની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા કેટલી થાય? 0 જ થાય. એની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા 0 થાય. કઈ રીતે? જેમ કે જો હું તમને આ હિન્ટના એક્ઝામ્પલ સમજાવું, BF3 અણુ સમમિતીય છે, સમતલ. સમમિતીય એટલે એવો અણુ કે જેને વચ્ચેથી ટુકડા કરવાથી સરખા ભાગ પડે, એને કહેવાય સમમિતીય અણુ. ક્લિયર? તો જો આમાં કઈ રીતનું હોય જરા સમજી લેજો દોસ્તો. અહીંયા તમે વચ્ચેથી સરખા ભાગ પાડો તો બે સરખા ભાગ પડશે. તો આની બોરોન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, આની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા આ દિશામાં હોય. ઓકે, અને આ જે બે બંધ છે એની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા ટેન્જન્ટ પર, એના લંબ ઉપર હોય. તો આનો લંબ આ, આનો લંબ આ.
એટલે પરિણામી દ્વિધ્રુવી ચાક માત્ર આ દિશામાં હોય, એટલે આ અણુ કેવો કહેવાય, એની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્ર 0 થાય. ઓકે, તો જો સમમિતીય અણુ છે, સમતલીય અણુ છે દોસ્તો, સેમ ટુ સેમ. સપોઝ આપણે લિનિયર અણુ કહીએ કાર્બન ડાયોક્સાઇડ, તો એ સમતલીય છે, સમમિતીય વચ્ચેથી ટુકડા કરો સરખા ભાગ થાય છે. તો આની આ દિશામાં જેટલી દ્વિધ્રુવી ચાક માત્રા હશે એટલી જ આ દિશામાં. સપોઝ અહીંયા પ્લસ મ્યુ હોય તો આ માઇનસ મ્યુ છે. સોરી ગાઈસ. એટલે માનો એક જસ્ટ એક્ઝામ્પલ, અહીંયા +2 એકમ મૂલ્ય હોય તો અહીંયા -2 એકમ હોય, એટલે પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા કેટલી થાય? 0 થાય. સેમ ટુ સેમ દોસ્તો, હું BF2 અણુની વાત કરું તો ફરી અહીંયા ફ્લોરિનની વિદ્યુત, તો આવા તો ઘણા એક્ઝામ્પલ આપી શકાય દોસ્તો. અત્યારે મેં 3 જ આપેલા છે, આવા એક્ઝામ્પલ ઘણા બધા આપી શકાય. ઓકે, ચાલો એક બીજી હિન્ટ જો આપણે કહી દઈએ કે સમચતુષ્ફલકીય પ્રકારના સંયોજનો, પણ એમાં એક કે જે આજુબાજુના પરમાણુ હોય એને સરાઉન્ડિંગ એટમ કહેવાય. એ સરાઉન્ડિંગ એટમ બધા સમાન હોવા જોઈએ. સમચતુષ્ફલકીય કે જેમાં સરાઉન્ડિંગ એટમ મધ્યસ્થ પરમાણુની આસપાસના બધા પરમાણુ સમાન હોય, એની દ્વિધ્રુવી ચાક માત્રા હંમેશા કેટલી થાય? 0. તો આવી હિન્ટ એપ્લાય કરો દોસ્તો. જેમ કે હું તમને કહું CCl4, જો CCl4 આ રીતે હોય. ઓકે, તો સમચતુષ્ફલકીય છે અને મધ્યસ્થ પરમાણુની આસપાસ જે સરાઉન્ડિંગ એટમ છે એ બધા એક સરખા છે, તો આની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા 0 થાય. શા માટે 0 થાય એ હું સમજાવી તો શકું. જો કે મેં કીધું આનું પરિણામી એને ટેન્જન્ટ પર હોય, એટલે આની પરિણામી આ દિશામાં થાય. સેમ ટુ સેમ આની એના ટેન્જન્ટ પર આ, તો ફરી જો જેટલું અહીંયા પ્લસ મ્યુ મૂલ્ય એટલું જ અહીંયા માઇનસ મ્યુ, તો પ્લસ મ્યુ માઇનસ મ્યુ, એટલે પરિણામી કેટલી થઈ ગઈ? 0. જેમ કે હું તમને કહું મિથેન, જો મિથેન સમચતુષ્ફલકીય છે અને આજુબાજુના પરમાણુ સેમ છે, તો આની દ્વિધ્રુવી ચાક માત્રા કેટલી થાય? 0. જેમ કે હું તમને કહું SiF4, તો જો ઇમ્પોર્ટન્ટ શું છે ગાઈસ? હિન્ટ છે. જો આજુબાજુના પરમાણુ સરખા સમચતુષ્ફલકીય છે તો પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા 0 થાય. ક્લિયર? ઓકે, તો આવી હિન્ટ જો તમને ખ્યાલ હોય તો ઘણા આન્સર ઓટોમેટિક આવી જાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ, જો જેમ કે હું તમને એક વાત કરી દઉં. ચાલો એક આ ક્વેશ્ચન બહુ બધી વાર તમે જોયો હશે. ઇવન તમારા 12મા ધોરણનું જે 10મું ચેપ્ટર છે હેલો આલ્કેન હેલો એરિન વાળું, 12મા ધોરણનું 10મું ચેપ્ટર હેલો આલ્કેન હેલો એરિન વાળું, એના સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે દોસ્તો કે મારી પાસે CH3Cl છે, મારી પાસે CH3 નહીં, હવે CH2 લખીશું. એક જ મિનિટ ગાઈસ. યસ, CH2Cl2 છે, મારી પાસે CHCl3 છે, મારી પાસે CCl4 છે. તો દોસ્તો આના દ્વિધ્રુવીયતાના ચડતા ક્રમમાં ગોઠવવું છે. તો એક હિન્ટ યાદ રાખી લો કે સમાન કાર્બન, જો સમાન આલ્કાઇલ સમૂહ એટલે બધામાં એક જ કાર્બન છે, કે સમાન આલ્કાઇલ સમૂહ હોય, આલ્કાઇલ સમૂહ કેવો હોય? સમાન હોય. જોજો હિન્ટ. અને આવા જ પૂછાય છે MCQ, કે જેમાં હેલોજન પણ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ દોસ્તો. હેલોજન પણ સમાન. તો એટલું દિમાગમાં રાખવાનું, જેમ હેલોજનની સંખ્યા વધે એમ દ્વિધ્રુવી ચાક માત્રા ઘટે. હવે તમને જો આ હિન્ટ ખબર હોય તો તમારા કોઈના સ્ટ્રક્ચર દોરવાની જરૂર નથી કે વિચારવાની જરૂર નથી. તમારો ડાયરેક્ટ MCQ છે જેમ હેલોજન વધે એમ દ્વિધ્રુવી ચાક માત્રા ઘટે, એટલે આપણો જવાબ આવો આવે. જો કે આની મેક્સિમમ આ તરફ જતા દ્વિધ્રુવી ચાક માત્રા ઘટતી જાય. ક્લિયર કન્સેપ્ટ? ઓકે, ચાલો નેક્સ્ટ, જો એવી જ રીતે તમને હું વાત કરી દઉં, એક ફરી પાછી એક હિન્ટ દોસ્તો, મ્યુ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ થીટા. જેટલો બંધ કોણ વધે એટલી દ્વિધ્રુવી ચાક માત્રા ઘટે. તો જો 100 વાતની એક વાત, ગમે તેવા ઓપ્શનમાં એક્ઝામ્પલ હોય, જે સ્ટેપ બાય સ્ટેપ હિન્ટ આપું છું એવી હિન્ટ તમે એપ્લાય કરો એટલે ઓટોમેટિક ક્વેશ્ચનનો જવાબ આવે 100% આવે દોસ્તો. એ આન્સરને આવવું જ પડે.
પણ તમને પ્રોપરલી એપ્લાય કરતા આવડવું જોઈએ. અને એ એપ્લાય ક્યારે કરતા તમને આવડે કે જ્યારે એમસીક્યુ ની પ્રેક્ટિસ હશે તો. ક્લિયર? અમે તો ચાલો હિન્ટ આપી દીધી દોસ્તો, પણ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ની પ્રેક્ટિસ છે. તો જો કોઈ એમસીક્યુ ની પ્રેક્ટિસમાં તમે આળસ કરશો તો લોસ જશે. એટલે મેક્સિમમ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો. ક્વેશ્ચન જોઈને તરત આપણને આઈડિયા આવી જવો જોઈએ, યસ કે આ ક્વેશ્ચન આ કન્સેપ્ટનો છે. જેટલો ફટાફટ ક્વેશ્ચન જોઈને ફટાફટ કન્સેપ્ટ દિમાગમાં આવશે એટલો જ ફટાફટ તમે સચોટ રીતે આન્સર મેળવી શકશો અને સમય બચાવી શકશો. તો નેક્સ્ટ હિન્ટ ઉપર આપણે જરા વાત કરતા હતા દોસ્તો કે મ્યુ અને થીટા એકબીજાના કેવા છે? ઇન્વર્સલી. તો આવા ક્વેશ્ચનમાં કામ લાગે. સપોઝ હું તમને કહું કે મારી પાસે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન છે. સપોઝ તમને હું કહું કે મારી પાસે મેટા ડાયક્લોરોબેન્ઝીન છે, અને સપોઝ હું તમને કહું કે મારી પાસે પેરા ડાયક્લોરોબેન્ઝીન છે. માનો આની દ્વિધ્રુવી ચાક માત્રા μ1 આપેલી હોય, આની μ2 હોય, μ3. હવે તમને પૂછે આમાંથી મહત્તમ દ્વિધ્રુવી ચાક માત્રા કોની, અથવા આને દ્વિધ્રુવી ચાક માત્રા ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ક્લિયર? તો સીધું વસ્તુ છે. ચાલો દિમાગ અહીંયા લગાવજો. જનરલી આ જે એંગલ થયો, આ એંગલ એ કેટલાનો થયો? થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી થયું. આ જે એંગલ થયો દોસ્તો, તો 60 પ્લસ 60, ઓકે, આટલો આપણે 60 કીધો, તો 60 પ્લસ 60 એટલે આ એંગલ થઈ ગયો 120. થીટા ઇઝ ઇક્વલ ટુ 120. ચાલો એક જ મિનિટ. ચાલો આ જે એંગલ થઈ ગયો દોસ્તો, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. અને આ તો રીતસરનો તમને દેખાય છે 180 ડિગ્રી. જો કે આમાં તો એમનામાં ખબર પડી જાય. આની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા ક્લોરીન તરફ છે, આની પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા, એટલે ફરી પાછું આ પ્લસ મ્યુ હોય તો આ શું થશે? માઇનસ મ્યુ. એટલે આની પરિણામી કેવી થાય? 0. તો હવે મેં શું કીધું? જે આ કન્સેપ્ટ પ્રમાણે જેટલો થીટા વધે એટલો મ્યુ ઘટે. એનો મતલબ જેટલો થીટા નાનો એટલો મ્યુ મોટો. તો અહીંયા μ1 સૌથી વધારે, પછી μ2 અને μ3 કેવું? સૌથી ઓછું. પણ દોસ્તો આવા ક્વેશ્ચનમાં એક ધ્યાન આપજો. ઓકે, આમાં ક્વેશ્ચનમાં સ્ટુડન્ટ ભૂલ કરે છે. જો હાઇડ્રોજન બંધ બનતો હોય, ચાલો એક કામ કરો, હું તમને એક્ઝામ્પલ જ આપી દઉં એટલે તમારે કન્ફ્યુઝન ન રહે. હવે માની લો મારી પાસે આવા એક્ઝામ્પલ છે કે અહીંયા OH છે, અહીંયા NO2 છે. ઓકે, ઓર્થોનાઇટ્રોફિનોલ. માની લો મારી પાસે છે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, અને સપોઝ ગાઈઝ મારી પાસે છે ઓર્થોઝાઇલિન. ઓર્થોઝાઇલિન. ફરી માની લો આની દ્વિધ્રુવી ચાક માત્રા μ1, આની દ્વિધ્રુવી ચાક માત્રા μ2, આની μ3. હવે તમને પૂછ્યું હોય કે ભાઈ આને ચડતો ઉતરતો જે બી ક્રમ પૂછ્યો હોય તો પાછું શું થાય ખબર દોસ્તો? ઓપ્શનમાં આવું આપેલું હોય, μ1 ઇઝ ઇક્વલ ટુ μ2 ઇઝ ઇક્વલ ટુ μ3. આવો ઓપ્શન આપેલો હોય તમને લોકોને. ઓકે, તો સ્ટુડન્ટને શું થાય કે શરતો કીધું છે થીટા વાળું, તો અહીંયા ત્રણેયમાં થીટા જો 60 ડિગ્રી દેખાય છે. તો ઘણા સ્ટુડન્ટ છે ને આવું આવું ટીક કરી નાખે, પણ આ આન્સર સાચો નથી દોસ્તો, આ ગલત આન્સર છે. કઈ રીતે? અહીંયા જો દેખીતી રીતે થીટા 60 છે, પણ અહીંયા હાઇડ્રોજન બંધ બને. હાઇડ્રોજન બંધને લીધે આ બંને એકબીજાની તરફ આકર્ષાય. એટલે વાસ્તવમાં જે થીટા 60 ડિગ્રી હોવો જોઈએ, પણ બંને એકબીજાની તરફ આકર્ષાય છે દોસ્તો. ઓકે, તો શું થઈ જશે કે અહીંયા થીટા વાસ્તવમાં લેસ ધેન કેવો હશે? 60 ડિગ્રી. 60 ડિગ્રી કરતા નાનો. અહીંયા જોવા જઈએ આપણે દોસ્તો, તો અહીંયા જો ક્લોરીન પાસે 3 લોન પેર છે. તો લોન પેર વચ્ચે એટલે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, એટલે આ ક્લોરીન બહારની તરફ જશે, આ ક્લોરીન બહારની તરફ. તો ફરી દેખીતી રીતે થીટા 60 ડિગ્રી લાગે છે, પણ બહારની તરફ જાય છે તો હકીકતમાં 60 ડિગ્રીથી વધી જશે. તો અહીંયા થીટા છે તો ઉલટાનો 60 ડિગ્રીથી વધી જાય. પણ અહીંયા કોઈ આકર્ષણ બળ નથી, આ બે વચ્ચે કોઈ અપાકર્ષણ નથી, તો અહીંયા રેગ્યુલર થીટા આપણે 60 ડિગ્રી કહી શકીએ. તો હવે જો જેટલો થીટા નાનો એટલું મ્યુ મોટું. સૌથી નાનો થીટા પહેલામાં છે એટલે μ1 સૌથી મોટું, પછી μ3 આવશે, અને સૌથી છેલ્લે શું આવે?
μ2 કારણ કે 60 ડિગ્રી કરતા મોટો. તો આવી હિન્ટ તમને એમસીક્યુ સોલ્વ કરવા માટે દોસ્તો કામ લાગે. તો આવા તો બહુ બધા એમસીક્યુ છે દોસ્તો, બહુ બધા એક્ઝામ્પલ છે, પણ આ તો ખાલી એક આપણે કહીએ ને ઝલક આપી રહ્યા છીએ કે આવી રીતે એમસીક્યુ સોલ્વ થાય. ચાલો નેક્સ્ટ ટોપિક ઉપર હું જઈશ. ઓકે, વીએસસી પીઆર. દોસ્તો વીએસસી પીઆર પરથી આપણે કીધું મોસ્ટલી સંકરણ પ્રકારના એમસીક્યુ આવે, અણુના આકાર રિલેટેડ એમસીક્યુ આવે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં લોન પેર રિલેટેડ એમસીક્યુ આવે. એમ તો સૌથી પહેલું તો એ કે જો દોસ્તો તમને વીએસસી પીઆર માં અણુનો પ્રકાર નક્કી કરતા આવડી જાય તો ચાહે પછી સંકરણ હોય, ચાહે પછી એનો અણુનો આકાર હોય, અણુનો આકાર, ચાહે અણુની ભૌમિતિક રચના. દોસ્તો ભૌમિતિક રચના અને અણુનો આકાર એ બે અલગ વસ્તુ છે. અણુના આકારમાં લોન પેર ગણાય નહીં, ભૌમિતિક રચનામાં લોન પેર ગણાય. ટૂંકમાં ભૌમિતિક રચના એટલે કયો આકાર? સંકરણને રિલેટેડ જે આકાર હોય ને, સંકરણને આધારે જે આકાર મળે, આધારે જે આકાર મળે એને ભૌમિતિક આકાર કહેવાય. સમજીશું હમણાં. અને હજુ બંધકોણ રિલેટેડ એમસીક્યુ, બંધકોણ વિશેની પણ તમને ખ્યાલ મળે. તો મેન શું નક્કી કરતા આવડવું જોઈએ? તમને અણુ અથવા આયનનો પ્રકાર. બીજું, સંકરણ માટે આપણે શું કહીએ છીએ કે સંકરણનું સૂત્ર આપણે આવું કહીએ છીએ સિગ્મા બંધ. જો જુદી જુદી રેફરન્સ બુકમાં સંકરણ માટેના શોર્ટકટ માટેના જુદા જુદા સૂત્રો છે, પણ તમને મારા મત અનુસાર સૌથી ઈઝી સૂત્ર આ લાગશે, સિગ્મા બંધ પ્લસ લોન પેરની સંખ્યા પ્લસ એકલ ઇલેક્ટ્રોન પ્લસ શું કહીએ છીએ? એકલ ઇલેક્ટ્રોન. પણ દોસ્તો એકલ ઇલેક્ટ્રોનમાં એક પાછું હું તમને વાત કરીશ, આ ક્યારે સંકરણમાં એકલ ઇલેક્ટ્રોન ક્યારે ગણવાનો? સંકરણમાં એકલ ઇલેક્ટ્રોન ક્યારે ગણવાનો? કે જ્યારે આ જે એકલ ઇલેક્ટ્રોન છે તે ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર હોય, ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ કહેવાય, ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર હોય ત્યારે જ એને ગણતરીમાં લેવાનો, બાકી નહીં. કઈ રીતે? જસ્ટ એક્ઝામ્પલ આપું ચાલો. કે માની લો મારી પાસે મિથાઇલ મુક્ત મૂલક છે અને માની લો મારી પાસે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો અણુ છે. મારે આના સંકરણ નક્કી કરવા છે. શું નક્કી કરવું છે? સંકરણ. તો ધ્યાન આપો, અહીંયા એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો સિગ્મા બંધ. તો આપણા સૂત્ર પ્રમાણે 3 સિગ્મા બંધ થાય છે, પ્લસ લોન પેર. તો અહીંયા મધ્યસ્થ કાર્બન પાસે કોઈ લોન પેર છે નહીં, લોન પેર 0 છે, પ્લસ એકલ ઇલેક્ટ્રોન. પણ મેં સ્પષ્ટ લખેલું છે એકલ ઇલેક્ટ્રોન ક્યારે ગણવાનો? કે જ્યારે ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર એ એકલ ઇલેક્ટ્રોન હોય ત્યારે. અહીંયા જો એક પરમાણુ હાઇડ્રોજન છે, એક કાર્બન છે, તો હાઇડ્રોજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા તો વધારે થાય દોસ્તો. તો અહીંયા ઉલટાનો એકલ ઇલેક્ટ્રોન વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર છે તો ગણવાનો નહીં, એટલે 0. તો ટોટલ સરવાળો થયો 3. તો જેટલો સરવાળો થાય એટલી કક્ષક થવી જોઈએ, એટલે સંકરણ થાય sp2. ઓકે, કે સરવાળો 2 હોય તો સંકરણ sp કહીએ છીએ, સરવાળો 3 હોય તો સંકરણ sp2 કહીએ છીએ, સરવાળો 4 હોય તો sp3 કહીએ છીએ, સરવાળો 5 હોય તો sp3d કહીએ છીએ, સરવાળો 6 હોય તો sp3d2 કહીએ છીએ, સરવાળો 7 હોય તો sp3d3. દોસ્તો આ જે મેં ક્રમ લખેલો છે ખાસ કરીને ઓકે મધ્યસ્થ પરમાણુ પી વિભાગનું તત્વ હોય, મધ્યસ્થ પરમાણુ પી વિભાગનું તત્વ હોય એના માટેની મેં આ હિન્ટ લખેલી છે. ઓકે, જેમ કે હવે અહીંયા જોઈએ તો અહીંયા આપણે એકલ ઇલેક્ટ્રોન ગણતરીમાં લીધો નથી. કેમ? તો કારણ કે અહીંયા આપણા કન્સેપ્ટનું પાલન કરતો નથી. આપણો કન્સેપ્ટ એવું કે છે કે ભાઈ એકલ ઇલેક્ટ્રોન ઓછા વિદ્યુત ઋણીય પરમાણુ પર હોવો જોઈએ. તો અહીંયા તો વધારે વિદ્યુત ઋણ પર હતો એટલે ધ્યાનમાં ન લીધો. પણ અહીંયા જો સિગ્મા બંધ, પાઈ બંધ. પાઈ બંધ તો આપણે આપણા સૂત્રમાં ક્યાં લખ્યો જ નથી. પાઈ બંધ આપણે આપણા સૂત્રમાં ક્યાંય લખ્યો નથી દોસ્તો. તો સિગ્મા બંધ છે, આ બીજો સિગ્મા બંધ, તો 2 સિગ્મા બંધ છે.
લોન પેર મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ પર કોઈ લોન પેર નથી, 0. પણ જો અહીંયા એકલ ઇલેક્ટ્રોન છે, પણ એ એકલ ઇલેક્ટ્રોન કોના પર છે? તો એક પરમાણુ ઓક્સિજન છે, એક નાઇટ્રોજન. તો બધાને ખબર છે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી. તો અહીંયા એકલ ઇલેક્ટ્રોન ઓછા વિદ્યુત ઋણીય પરમાણુ પર છે. તો આપણી શરતનું પાલન થાય છે. તો આ એક ઇલેક્ટ્રોનને ગણવાનું. તો ફરી સરવાળો 3 અને ફરી આમાં પણ સંકરણ કયું થાય? sp2. તો આ મેં તમને એવું શીખવ્યું કે ક્યારે એકલ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાનો, ક્યારે ધ્યાનમાં નહીં લેવાનો. ક્લિયર? તો મેઇન વસ્તુ એ છે કે તમને અણુનો પ્રકાર આવડે તો આ દરેકે દરેક વસ્તુ શોધતા આવડે. કઈ રીતે? ચાલો એ પણ તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં. એ પણ આપણે એક્ઝામ્પલ આપીને સમજાવીએ છીએ. ચાલો ચાલો માની લો તમને લોકોને કોઈ અણુ આપેલો છે અથવા આયન આપેલો છે, સપોઝ IF-, ઘણા સ્ટુડન્ટને આવું આયનનું સંકરણ આવે ને એટલે ઓટોમેટિક દિમાગ બંધ થઈ જાય. એવું નહીં. જોજો મેં શું કીધું, સૌથી પહેલા અણુનો પ્રકાર નક્કી કરો એટલે જવાબ આવે આવે અને 100% આવે. ચાલો તો આ થઈ ગયું અણુનો પ્રકાર. જો આને મધ્યસ્થ પરમાણુ A કહેવાય, આને સરાઉન્ડિંગ એટમ B કહેવાય, બોન્ડિંગ. તો AB5 છે. શું છે ભાઈ? AB5. હવે જો આયોડિન આપણો મધ્યસ્થ પરમાણુ છે. આયોડિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. આયોડિનની બાહ્યતમ કક્ષામાં 7, પણ એક ઇલેક્ટ્રોન એને મેળવેલો છે એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. 8 ઇલેક્ટ્રોન માંથી 5 ઇલેક્ટ્રોન તો બંધ બનાવવામાં વપરાઈ ગયા. ઓકે, તો એનો મતલબ એક જ મિનિટ, તો અહીંયા IF6 હોય જનરલી, સોરી, અહીંયા IF6 હોય તો AB6. તો 8 માંથી 6 તો ઇલેક્ટ્રોન બનાવવામાં ચાલ્યા ગયા. તો હજી 2 ઇલેક્ટ્રોન બાકી છે. 2 ઇલેક્ટ્રોન એટલે એને આપણે લોન પેર કહીએ. તો આ અણુનો પ્રકાર થાય AB6E. એનસીઆરટીમાં આવા ટેબલ છે જ, પણ એ ટેબલ તમને તમને યોગ્ય રીતે એપ્લાય કરતા આવડવું જોઈએ. તો જે આપણને IF6- આપેલો છે એનો અણુનો પ્રકાર થયો AB6E. તો આના પરથી ખ્યાલ આવી જાય ટોટલ 7. ઓકે, અને ટોટલ 7 એમાં બંધકારક 6 છે. જો તો આ રીતે ગોઠવાતું હોય, બંધકારક 6 હોય એટલે અષ્ટફલક આકાર થાય. ઓકે, પણ થાય એવું કે એક લોન પેર છે એટલે લોન પેર અહીંયા હોય, તો લોન પેર આના પર અપાકર્ષણ કરે એટલે આ જે બંધ સીધો છે સીધાને બદલે આડો થઈ જાય. એટલે અષ્ટફલક આકાર છે, પણ એને કયો કહેવાય? વિકૃત અષ્ટફલકીય આકાર કહેવાય. વિકૃત અષ્ટફલકીય આકાર. એનું સંકરણ કરવું હોય તો ટોટલ સરવાળો કેટલો થયો? 7. 6 અને 1 7. બંધકારક 6, લોન પેર 1 એટલે ટોટલ સરવાળો થયો 7. અને 7 હોય તો મેં હમણાં આગલી સ્લાઇડમાં લખેલું હતું, સંકરણ કયું થાય? sp3d3. જેમ કે હું તમને કોઈ બીજું એક્ઝામ્પલ સમજાવું કે માની લો, ચાલો આવા એક સિમ્પલ આવા બહુ ક્વેશ્ચન આવે. માની લો NO3-1 છે, NO2-1 છે, કાર્બોનેટ આયન છે, NO2 છે, NO2+ છે. ઓકે, માનો SO4-2 છે, PO4-3. હવે તમને ઘણી વાર પૂછે કે આમાંથી કોઈ પણ 4 આપેલા હોય, 3 વચ્ચે જુદી જુદી રીતે પૂછે કે નીચેના પૈકી કોના બંધારણ સમાન છે? બંધારણ સમાન એટલે સંકરણ જોવાનું. ઓકે, કોના બંધારણ સમાન છે એવું પૂછ્યું એટલે આપણે શું જોવાનું? સંકરણ. તો જો આના સંકરણ આપણે નક્કી કરીએ દોસ્તો, તો સૌથી પહેલા એવું લાગે તો અણુનો પ્રકાર નક્કી. તો જો માની લો ઘણીવાર ઘણા સ્ટુડન્ટ એવું કહે છે કે સર અમને અણુનો પ્રકાર નક્કી કરતા આવડતો નથી. તો લુઈસ બંધારણ પ્રમાણે સ્ટ્રક્ચર દોરી દેવાનું. લુઈસ બંધારણ પ્રમાણે જેની વિદ્યુત ઋણતા ઓછી છે, જેમ કે નાઇટ્રોજન, એને વચ્ચે લખી દેવાનું, એની આજુબાજુમાં ઓક્સિજન. ઓકે, હવે આ જે એક માઇનસ છે એ માઇનસ એટલે હોય એકચ્યુઅલી HNO3, પણ મેં આ H ન લખ્યો હોય એટલે માઇનસ આવે. પણ એસિડ છે તો પ્રોટોન કોની સાથે જોડાયેલો હોય? ઓક્સિજન સાથે હોય, ગમે તે એક ઓક્સિજન સાથે. તો જો અહીંયા હું પ્રોટોન ન લખું એનો મતલબ તો આ બંધનું ઇલેક્ટ્રોન આ ઓક્સિજને ખેંચી લીધું હોય એટલે આ ઓક્સિજન ઉપર માઇનસ હોય. ઓકે, તો કહેવાનો મતલબ માઇનસ કઈ જગ્યાએ છે? ઓક્સિજન પર. જો તો આ ઓક્સિજન,
તો જે માઇનસ વાળો ઓક્સિજન હોય એ હંમેશા સિંગલ બોન્ડ થી હોય, બીજો ઓક્સિજન ડબલ બોન્ડ થી, અને અહીંયા સવર્ગ બંધ હોય અથવા તમે ડબલ બોન્ડ દોરો તો એ ગલત નથી, આપણે તો સિગ્મા બોન્ડ જ દોરવા ગણવા છે. ઓકે, તો હવે જોજો હું પેલા એક સાથે બધાના સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં, પછી ઓટોમેટિક એક સાથે આપણે બધાના જવાબ મેળવીશું. આની વાત કરીએ, માની લો આ, તો મેં કીધું ઓછા વિદ્યુત ઋણને વચ્ચે લખી દો લુઈસ પ્રમાણે, લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે. બે ઓક્સિજન માની લો તમને આકાર નથી ખબર પણ આજુબાજુમાં બે ઓક્સિજન લખ્યું, આ માઇનસ ઓક્સિજન પર હશે તો માઇનસ વાળો ઓક્સિજન સિંગલ બોન્ડ થી હોય, બાકીનો ડબલ બોન્ડ થી હોય. ઓકે, ચાલો, તો આ ઉપરાંત આપણે જો વાત કરીએ તો HNO2 અને નાઇટ્રોજન પર એક લોન પેર હશે ને, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એમાં 1 2 3 એક લોન પેર હશે, અહીંયા 5 5 વપરાઈ ગયા છે. અહીંયા વાત કરીએ ઓછો વિદ્યુત ઋણીય કાર્બન, એની આજુબાજુમાં ઓક્સિજન લખી દો, -2 ઓક્સિજન પર 2 -2 તો 2 ઓક્સિજન પર તો માઇનસ વાળા એક એક બંધ થી જોડાય, બાકીનો ડબલ બોન્ડ થી, કાર્બનના 4 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. NO2 ની વાત કરી દઈએ તો આ NO2 તો એક સાથે ડબલ બોન્ડ હોય, એક સાથે સવર્ગ સહસંયોજક બંધ હોય, અને 5 માંથી 1 ઇલેક્ટ્રોન વધે. NO2 પ્લસ એટલે એનો મતલબ શું હોય દોસ્તો? ઓકે, આ 1 ઇલેક્ટ્રોન હતો એ ગુમાવી દીધો NO2 પ્લસ માં. તો હવે કેટલું બચશે? જો આ ઓક્સિજન, ઓકે, અહીંયા પ્લસ છે, SO4 -2, ચાલો આ 4 ઓક્સિજન આજુબાજુમાં મૂકી દીધા, -2 તો 2 ઓક્સિજન કોઈ બી 2 ઓક્સિજન પર મૂકી દો, અહીંયા સિંગલ બોન્ડ હોય, અહીંયા ડબલ બોન્ડ હોય દોસ્તો. PO4 -3 તો 4 ઓક્સિજન આજુબાજુમાં, જોયું? એટલે ઘણી વાર સ્ટુડન્ટ એવું કે સર અમને સ્ટ્રક્ચર તો આવડતા નથી, પણ આમાં ક્યાં ડિફિકલ્ટ છે? બધા સ્ટ્રક્ચરમાં એક ને એક મેથડ થી દોર્યા કે ઓછા વિદ્યુત ઋણને વચ્ચે લખ્યું, વધુ વિદ્યુત ઋણને આજુબાજુ. -3 છે તો કોઈ પણ 3 ઓક્સિજન પર માઇનસ વીજભાર મૂકી દો, માઇનસ વાળા એક બંધ થી જોડાયેલા હોય, બાકીના દ્વિબંધ થી. તો હવે જોવો દોસ્તો, હવે આપણે વાત કરીશું, ચાલો સંકરણ નક્કી કરવા છે. એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો, 3 સિગ્મા બંધ છે, લોન પેર કોઈ નથી, એકલ ઇલેક્ટ્રોન નથી, 3 સિગ્મા બંધ એટલે સરવાળો 3 એટલે સંકરણ sp2. જોજો આપણો ક્વેશ્ચન એવો હતો કોના બંધારણ સમાન છે, તો જેમાં સંકરણ સમાન હોય ને એમાં બંધારણ સમાન હશે. તો ચેક કરીએ આપણે, ચાલો અહીંયા જોવા જઈએ તો એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, તો 2 સિગ્મા બંધ છે અને એક અહીંયા લોન પેર છે, એટલે સરવાળો 3 એટલે ફરી સરવાળો 3, તો આનું સંકરણ અહીં sp2 થશે. ઓકે, અહીંયા સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, ફરી પાછા 3 સિગ્મા બંધ આની જેમ. ઓકે, તો ફરી સરવાળો 3 એટલે sp2 સંકરણ. અહીંયા એક સિગ્મા બંધ, 2 સિગ્મા બંધ છે, અને જો એકલ ઇલેક્ટ્રોન ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર છે તો ગણવાનો, તો સરવાળો 3 એટલે અહીંયા જો અનાયાસે બધા sp2 થયા. અહીંયા વાત કરીએ તો અહીંયા સિગ્મા બંધ, અહીંયા સિગ્મા, તો 2 સિગ્મા બંધ જ છે એટલે આમાં સરવાળો 2 થશે, તો સરવાળો 2 થાય તો સંકરણ sp. અહીંયા જોઈએ તો એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો અને ચોથો, 4 સિગ્મા બંધ છે તો સંકરણ sp3 થશે, અને અહીંયા પણ 4 સિગ્મા બંધ છે તો સંકરણ કયું થશે? sp3. તો તમે જુઓ આટલા છે એ બધામાં sp2 સંકરણ છે, એટલે આ બધા સમબંધારણીય કહેવાય. આ બધાનો આકાર સમતલીય ત્રિકોણ, ભૌમિતિક આકાર શું કહેવાય? સમતલીય ત્રિકોણ આકાર. મેં ભૌમિતિક આકાર વાત કર્યો, આનો અણુનો આકાર એ સમતલીય ત્રિકોણ થશે, પણ આનો અણુનો આકાર કોણીય થશે. હા ભાઈ, આનો અણુનો આકાર કેવો થાય? કોણીય, લોન પેર ગણાય નહીં. આનો સમતલીય ત્રિકોણ, આનોય કોણીય થશે. આનો, આ તો sp સંકરણ છે, sp સંકરણ એટલે હંમેશા રેખીય આકાર હોય, અને આ બે સમબંધારણીય. જો તો આ 4 સમબંધારણીય અને આ 2 સમબંધારણીય. ક્લિયર? તો આનો આકાર, અણુનો આકાર કયો કે ભૌમિતિક આકાર કયો, બે સમચતુષ્ફલકીય થાય. ક્લિયર? તો દોસ્તો હજુ પણ ઘણા બધા કન્સેપ્ટ છે, પણ મેં કીધું આવી જો હિન્ટ કે ટ્રીક તમને ખ્યાલ હોય તો તમે વધારે સારી રીતે MCQ સોલ્વ કરી શકો.
કાલના લેક્ચરમાં નો ડાઉટ આ ચેપ્ટરમાં હજુ બંધકોણ શોર્ટકટ રીતે કઈ રીતે શોધાય, બંધકોણ વાળા એમસીક્યુ પૂછાય છે, એમઓટીમાં શોર્ટકટ રીતે કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરી શકાય, એ ઉપરાંત બીજા કોઈ ચેપ્ટરના પણ શોર્ટ ટ્રીકો આવતીકાલના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આજના પહેલા લેક્ચરમાં હું અહીંયા સ્ટોપ કરું છું. ક્લિયર? પેલા મને એક વખત આન્સર આપજો દોસ્તો, માઇક ઓન કરી શકો છો કે આજના લેક્ચરમાં મેં ઓકે જે ટ્રીક આપી, હિન્ટ આપી અથવા જે પણ કન્સેપ્ટ સમજાવ્યા એમાં સમજાય છે? પ્લીઝ આન્સર આપજો. હા સર. ઓકે ઓકે, તો ઓકે આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. પણ 100 વાતની એક વાત, આપણે ઓછા સમયમાં એક સૂત્ર તમને આજે આપું છું કે ઓછા સમયમાં વધારે સાચા એમસીક્યુ સોલ્વ કરવા છે. ખોટા એમસીક્યુ ની સંખ્યા ઘટાડી દો દોસ્તો, ઓટોમેટિક માર્ક્સ વધી જશે. ખોટા એમસીક્યુ ની સંખ્યા ઘટાડી દો, ખોટા એમસીક્યુ ની સંખ્યા ઘટાડે તો માર્ક્સ ઓટોમેટિક વધી જશે. બસ આ સૂત્ર પર જો ફોકસ કરો એટલે ઓટોમેટિક નીટમાં સ્કોર બનશે. ચાલો, તો આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. 1 જ કલાક લીધેલો છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક. આવતીકાલે મળીશું ફરી પાછા નવા ટોપિક કે નવા હિન્ટ સાથે. ઓકે, સ્ટોપ કરીએ છીએ. બેસ્ટ ઓફ લક.